કારીગરી રોજનું એનું કામ. એક દિવસ એ કુંભાર છે એ માટીની અંદરથી અવનવા રમકડા બનાવતા અવનવી ચીજ વસ્તુઓ બનાવતા સવારથી માંડીને સાંજ સુધી સાંજનો સમય થયો એટલે કુંભાર પોતાનું કામ પરવારી અને ઘરમાં જવાનું વિચારે છે. કામ પરવારી અને કુંભાર ઊભો થતો હોય એટલે એની નજર એક માટીના નાનકડા ઢગલા ઉપર પડે છે. આ વાતચીતનો દોર ચાલતો હોય ને તો ખાસ તમને કહું છું, થોડી અવર જવર ભજનમાં તમે કરો તો થોડું કામ અમને એટલું બધું પૂરું ના થાય. બાકી આ વાતચીતનો દોર ચાલતો હોય ને એટલે પછી અમારી સુરતા તૂટી જાય એમ. એટલે પાણી મને અત્યારે જેને પીવું હોય એને આપી દો. હા, બાકી થોડીક અવર જવર ઓછી કરી. પોતાનું કામ કરવાની ઉભો થતો તો એમાં એની નજર માટીના ઢગલા ઉપર પડી. માટીના ઢગલા ઉપર નજર પડી. નાનકડો માટીનો ઢગલો. કુંભારને વિચાર આવ્યો કે આટલી થોડી ઘણી માટી, હોવા જેટલી માટી વધી છે, લાઈન હું આની અંદરથી કંઈક બનાવું. નાનકડા માટીના ઢગલાની અંદરથી કુંભાર જે છે એ સરસ મજાની ચલમ બનાવવાનું શરૂ કરે છે. આમાં ગામડાના માણસો હોય, વડીલો બેઠા હોય એટલે એમને ખ્યાલ હોય કે આપણા વડીલો પેલી ગોળની તમાકુ ભરીને ચલમ પીતા. એની ઉપર અંગારો મૂકવામાં આવે, પાઇપ કહેવાય. કુંભાર એટલે કુંભાર એ માટીના ઢગલાની અંદરથી ચલમ બનાવવાની શરૂઆત કરે છે. હવે ચલમ જ્યારે બનાવતા એને વિચાર આવે છે કે માટીનો ઢગલો તો હજુ થોડોક વધારે છે, માટી તો થોડીક વધારે છે. આજુબાજુમાં પડેલી માટી ભેગી કરી જોવે છે તો એને એમ લાગે છે કે ચલમ બનાવું એના કરતા હું આની અંદરથી એક માટલું બનાવું છું, કારણ કે માટી તો વધારે છે. ચલમ બનાવવાનું કામ કે છે પડતું મૂકી અડધી બનાવેલી ચલમને ભાંગી નાખી અને એ જે કુંભાર છે એ કુંભાર માટીના ઢગલાની અંદરથી એ માટલું બનાવવાની શરૂઆત કરે. બરોબર એને માટલાનો આકાર આપી અને કુંભાર જે છે માટલાની ઉપર જ્યારે ટાપટીપ કરતો હોય ત્યારે માટલાની અંદરથી અવાજ આવે છે, કુંભાર તારો આભાર. ઘડીવાર માટે કુંભાર વિચારમાં પડી જાય છે કે અહીંયા કોઈ છે નહીં, આ અવાજ ક્યાંથી આવે. બીજી વાર અવાજ આવે છે, કુંભાર તારો આભાર. અરે પણ કોણ છે કે મારો આભાર વ્યક્ત કરે છે? ત્યારે એ માટી કહે છે કે હું તારા માટલાની માટી છું કુંભાર, અને હું માટી થઈને તારો કુંભારનો આભાર માનું છું. અરે આ તો મારું રોજનું કામ છે. રોજ હું માટીની અંદરથી અનેક રમકડાઓ બનાવું, અનેક અવનવી ચીજો બનાવું. આ તો મારું કાયમનું કામ છે. આજ દિવસ સુધી તે ક્યારેય મારો આભાર માન્યો નથી અને આજે તું માટી થઈને મારા કુંભારનો આભાર માને છે. એનું કારણ શું છે? આ તો મારું રોજનું કામ છે. ક્યારેય માટીએ મારો આભાર માન્યો હોય એવું તો, અને ક્યાંય કોઈ માટીએ કોઈ કુંભારનો આભાર માન્યો હોય એવું તમે તો સાંભળ્યું નથી. આજે તો મારો આભાર કેમ માને છે? અને ત્યારે માટી જે છે અને ત્યારે માટી જે છે એ પેલા કુંભારને કહે છે, કુંભાર આજે હું તારો આભાર માનું છું, એનું કારણ છે. શું કારણ છે? અને ત્યારે માટી કહે છે, કુંભાર પહેલા તો મારી અંદરથી ચલમ બનાવો. જો તે મારી અંદરથી ચલમ બનાવી હોત તો એ ચલમ ગામડાની અંદર વેચાત. કોઈ ભાગો કોઈ દાદો એ ચલમ પીવત. એ ચલમ જ્યારે પીવાય ને ત્યારે અંદર એની અંદર તમાકુ ભરવામાં આવે, એની ઉપર અંગારો મૂકવામાં આવે. અંગારાના કારણે હું પોતે તો બળું જ, ચલમ તો બળે, પણ એ જે ચલમને પી ગયો છે એ તમાકુનું ઝેર જે છે એના પેટમાં જાય તો પેલાનું પેટય બળે. તું મારી અંદરથી ચલમ બનાવતો હતો. જો તે મારી અંદરથી ચલમ બનાવી હોત તો હું પણ બળત અને જે મારું સેવન કરે છે વ્યક્તિ નહીં બાળક, એનું પેટ પણ બાળક. પણ મારી અંદરથી ચલમ ન બનાવતા તે માટલું બનાવ્યું. કુંભાર
હવે મારી અંદર ઠંડુ પાણી ભરાશે. અને ઉનાળાના દિવસો હોય, કોઈ માણસ ગરમીમાંથી આવ્યો હોય, તો માણસ આવી અને જ્યારે મારા અંદરના પાણીને પીશે ને ત્યારે એનું પેટ ભરશે. હવે મારી અંદર પાણી ભરાશે તો હું તો ઠરી શકશે, પણ એ પાણીનું જે ગ્રહણ કરશે, એ પાણીને જે પીશે, એ વ્યક્તિનું પેટ પણ ભરશે. કુંભાર, જો તે મારી અંદરથી કલમ બનાવી હોત, તારો તો એક ખાલી વિચાર બદલાનો. આ ઘટના જે છે, આ કહેવાની વાત જે છે, એ મારી વાત પકડજો સાહેબ. કુંભાર, તારો તો એક વિચાર બદલાનો, પણ તું જોતો ખરો મારી અંદરથી જે કલમ બનાવી હોત તો પહેલા હું બનું, સામેના વ્યક્તિને બાળું, પણ તારો વિચાર બદલાનો, તે માટલું બનાવ્યું, હવે હું ખરીશ અને સામેના વ્યક્તિને ખાઈશ. એટલે કુંભાર, તારો તો એક વિચાર બદલાનો. અરે મારું તો આખું જીવન બદલાયું. તારો એક વિચાર બદલાનો, મારું આખું જીવન બદલાયું. આમ કહેવાની મારી વાત એ છે કે આ વિચાર બહુ વિચારવાળી વાત છે. અને હું ભણતો ને એટલે મને પ્રોફેસર કહેતા, અમારા પ્રોફેસર એક બહુ સારો સવાલ કરેલો કે હુ ઇઝ ધ કિંગ ઓફ વર્લ્ડ, જગતનો રાજા કોણ છે? એટલે પહેલી દ્રષ્ટિ આપણને એમ થાય કોઈ હાલના સમયમાં કહીએ તો કોઈ એમ કે ટ્રમ્પ રાજા, કોઈ એમ કે પેલો રશિયા વાળો રાજા, કોઈ એમ કે ના મોદી સાહેબ રાજા. પણ પછી પ્રોફેસરે બહુ સારો જવાબ આપ્યો કે આઈડિયા ઇઝ કિંગ ઓફ ધ વર્લ્ડ, વિચાર જગતનો રાજા છે. કહેવાનો મારો અર્થ એ છે સાહેબ કે આ પરિવાર જે વિચાર આ પરિવારને આવ્યો છે ને, બાપની પાછળ ભજન કરવાનું. કારણ કે આજકાલ પત્નીની પાછળ ખર્ચો કરવા વાળા પતિ બહુ છે. હું જો તમને વાત કહેવા માંગુ છું, પત્નીની પાછળ ખર્ચો કરવા વાળા પતિ ઘણા છે આજકાલ. મિત્રની પાછળ ખર્ચો કરવા વાળા મિત્રો છે, દીકરા કે દીકરીઓની પાછળ ખર્ચો કરવા વાળા બાપ છે, પણ બાપની પાછળ ખર્ચો કરે, મા-બાપની પાછળ ખર્ચો કરે એવા દીકરા બહુ ઓછા છે. અને આ પરિવાર પોતાના બાપની પાછળ આ સુંદર મજાનું ભોજનનું જે આયોજન કરે છે, અને ખરેખર આ વિચાર વર્ણન કરવાને યોગ્ય છે. જેમ જેમ અમને સમય મળશે વાણીનો લાભ આપને આપશું. પણ અમારા બીજા એક કલાકાર ભાઈ છે મહેશભાઈ, કાકાની ફરમાઈશ હતી મરણવાણી, તો બે ચાર મરણવાણી અને મરણના ભજનો આપ સર્વેને સંભળાવે, પછી ફરી પાછા આપણે વાર્તાના રોડ તરફ વધશું. પણ જેમ બને એમ શાંતિથી તમે બેસજો. લગભગ આપણે 12-1 વાગે બાપુજીને શ્રદ્ધાંજલિ આપીએ ત્યાં સુધી બધા જ બેસે એવી અમારી આપ સર્વેને નમ્ર વિનંતી છે. કારણ કે આ મરણનું ભજન છે ને, આનો એક મલાજો હોય, આની એક મર્યાદા હોય. એટલે આપણે બધાએ શ્રદ્ધાંજલિ જ્યાં સુધી અપાય ને ત્યાં સુધી શાંતિથી બેસીએ એવી અમારી નમ્ર વિનંતી છે આપ સર્વેને. અને મહેશભાઈને કહું કે આવીને આપણે સારા એવા ભજનો સંભાળે. ભાઈ શ્રી મહેશ.